ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જેના પગલે ખાણ ખનીજ વિભાગની ટીમે આજરોજ વહેલી સવારે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ 7 જગ્યાએથી સાધનો સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પડાયો હતો। સમગ્ર જાણકારી અનુસાર આજરોજ વહેલી સવારે લાખણકા ગામે ગેરકાયદેસર રેતી ખનીજ ચાળવાની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદને લઈ ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભાવનગરની તપાસ ટીમ દ્વારા લાખણકા ગામ ખાતે અલગ અલગ 7 જગ્યાએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન વિસ્તારમાં અલગ અલગ 7 જગ્યાએ રેતી ખનીજ ચાળવા માટેના 7 ચારણા તેમજ ચારણા સાથેની અન્ય સામગ્રી સાથે અલગ અલગ 7 ઇસમો રણછોડ બચુભાઈ ખસિયા, મુન્ના પ્રેમજીભાઈ ખસિયા, અશ્વિન ભૂપતભાઈ ખસિયા, બીજલ હરજીભાઈ ખસિયા, દીપક કાનજીભાઈ બારૈયા, ભોપા ખોડાભાઈ બારૈયા તથા મુન્ના ગુસાભાઈ ચૌહાણ તથા રહેવાસી લાખણકા વાળાઓ ગેરકાયદેસર રેતી ચાળવાની ખનીજ પ્રવૃત્તિ કરતા હોવાનું જોવા મળી આવ્યું હતું, જેને લઈ અલગ અલગ વિસ્તારમાંથી કુલ 25 લાખનો મુદ્દામાલ સીઝ કરી જીએમડીસી તગડી ખાતે અટકાયત રાખવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ખાણ ખનીજ વિભાગની સતત કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।